નમસ્કાર મિત્રો, હું છું આપનો પ્રિય મિત્ર જયસુખભાઈ બારૈયા અને અમારા દિલીપભાઈ મકવાણા. આજે સમગ્ર ગુજરાતના કોળી સમાજને એક હાકલ કરવી છે. છેક સૌરાષ્ટ્રથી લઈ અને ઉત્તર ગુજરાત, દક્ષિણથી લઈ અને છેક કચ્છ ભુજ સુધી અને મધ્ય ગુજરાતમાં વસતો મારો કોળી સમાજ, આ તમામ જગ્યાએ તમામ સમાજના જે નાના મોટા સંગઠનો ચાલી રહ્યા છે તેમને એક નાની અમથી ટકોર કરવી છે. એક સરસ મજાની વાત કરવી છે કે દિલીપભાઈ, જ્યારે સમાજ એકતાની વાત આવે, બરાબર, સમાજની અંદર, ગુજરાતની અંદર વિસ્તાર પ્રમાણે ઘણા બધા અલગ અલગ નાના મોટા સંગઠનો ચાલી રહ્યા છે. આ સંગઠનના પ્રમુખો, ઉપપ્રમુખો, મંત્રીઓ, મહામંત્રીઓ, કમિટીના સભ્યો તમામને મારી એક નમ્ર વિનંતી છે કે જ્યારે પણ સમાજ એકતાની વાત આવે, સમાજને જ્યારે સંગઠનની જરૂર હોય, સમાજને જ્યારે શિક્ષણની જરૂર હોય, સમાજને જ્યારે તમારા સંગઠનની જરૂર હોય, ત્યારે તેમને વાચા આપવા માટે એ પેલું સંગઠન કરશે કે આ પેલું સંગઠન કરશે એવું ક્યારેય માનસિકતા ધરાવવાની થતી નથી. સમાજને જ્યારે જરૂર પડે, હાકલ પડે તો તમામ સંગઠનોના પ્રમુખો જે છે, મહામંત્રીઓ જે છે, સંગઠનનું જે કાંઈ પણ કારભાર સંભાળી રહ્યા ટ્રસ્ટીઓ છે, તેમને પહેલાં તો એક સંકલનમાં આવવાની જરૂર છે અને તમામે એક એવું ગ્રુપ ક્રિએટ કરવાની જરૂર છે કે જ્યારે પણ કોઈ સમાજ લેવલની વાત આવશે ત્યારે અમે ફક્ત સમાજનો બુલંદ અવાજ બની અને સમાજને પડતી તકલીફો, સમાજને પડતી કાંઈ પણ જરૂરિયાતો હોય, શિક્ષણ હોય, એના બાબતે તત્પર રહીશું. આવી એક હાલના સમયની માંગ છે, હાલના સમયની જે જરૂરિયાત છે સમાજને, એ તમામ સંગઠનોને એક થવાની જરૂર છે. નામ દિલીપભાઈ ગમે એ હોય, બરાબર, નેજો ગમે એ હોય, ઝંડો ગમે એ હોય, પણ આ જે સંગઠનના તમામ પ્રમુખો જે છે ને, પહેલા તો એમને એક જ સ્થળે, એક જ જગ્યા ઉપર આવવાની જરૂર છે કે હા, હાકલ પડી છે અને સમાજને જરૂર છે, તો તમામ સંગઠનો એ સમાજ માટે સમર્પિત હોવા જોઈએ. જયસુખભાઈ, આજે કદાચ તમારું સંગઠન નામચીન છે, કોઈ સંગઠન નામચીન નથી, પણ જ્યારે સમાજ એકતાની વાત આવે ત્યારે હું મારું નામ મોટું કરીશ કે મારું સંગઠન મોટું કરીશ, આવી ભાવના નહીં રાખી અને અમે એક નેજા નીચે કામ કરીશું, આવી ભાવનાથી સાથે આપણે આગળ આવવું જોઈએ. તો આજના સમયની જરૂરિયાત જ એ છે કે કોઈ એક સંગઠન નહીં, પણ હું નહીં, પણ અમેની ભાવના સાથે સમાજમાં જ્યારે કામ થશે ત્યારે સાચા પરિતાર્થમાં, સાચા અર્થમાં તમે જે સંગઠનની સ્થાપના કરી છે, જેના ઉદ્દેશ્યો માટે તમે આગળ આવ્યો છો, તે મને એવું લાગે છે કે સાર્થક થશે. દરેક સંગઠનના પ્રમુખે, ઉપપ્રમુખે, મંત્રી, મહામંત્રી તથા ટ્રસ્ટીઓએ પોતાની અંદર રહેલો હું કાઢીને સમાજ માટે આગળ આવવું જોઈએ અને અમેની ભાવનાથી કામ કરવું જોઈએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.